Good morning, students. આજે આપણે ધોરણ 11 અને 12 ઇંગ્લિશમાં આપ સૌ સમજી શકો છો અને જોઈ રહ્યા છો કે હાલે આપણે ગ્રામર સેક્શનમાં આગળ વધી રહ્યા છીએ. તો લાસ્ટ ગ્રામર ટીચિંગનું જે સેશન હતું એમાં આપણે આર્ટ્સ, કોમર્સ તથા સાયન્સની અંદર જે કોમન પોઈન્ટ હતું આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન્સ એના વિશે આપણે અગાઉ શીખ્યા અને મહાવરો પણ કર્યો અને હજુ પણ આવનાર સમયમાં આપણે એનો અભ્યાસ ચાલુ જ રાખશું. બીકોઝ પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. અને જ્યાં સુધી ગ્રામરનો પ્રશ્ન છે ત્યાં સુધી ગ્રામર એક પ્રકારનું મેથ્સ છે. મેથ્સના કોઈ ચેપ્ટરમાં જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરો છો યા એકાઉન્ટન્સીનો સબ્જેક્ટ જે છે તમારો ગણવાનો યા સ્ટેટિસ્ટિક્સ છે એમાં જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરો છો એટલું જ મેથેમેટિક્સ હોય, એકાઉન્ટન્સી હોય કે સ્ટેટિસ્ટિક્સ હોય એના પર તમારું કોન્ફિડન્સ જે છે એ જબરજસ્ત કામ કરતું હોય છે. યા કોન્ફિડન્ટલી યુ કેન આન્સર એની ક્વેશ્ચન. એવું જ ગ્રામરમાં છે. ગ્રામરમાં જો તમે 4 થી 5 ઉદાહરણ એક્ઝામ્પલ શીખ્યા પછી એવા બીજા 5, 10, 15 એક્ઝામ્પલ્સની જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરશો તો આઈ હોપ that nothing is tough for you and everything is quite easier for you. Let's proceed. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે એક નવા ટોપિક પર આપણે જઈ રહ્યા છીએ અને પ્રશ્નપત્રમાં તમને આ પ્રકારે સૂચના આપવામાં આવશે. સૂચના હશે, select and write the most appropriate questions to get underlined words, phrases as their answers. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, તમને જે સેન્ટેન્સ આપવામાં આવેલ છે એ જે તે સેન્ટેન્સનો કેટલો ભાગ જે છે, બરાબર, જે વર્ડ્સ કયો કે ફ્રેઝિસ કયો, બરાબર, એની નીચે અંડરલાઈન કરવામાં આવેલ છે. હવે તમારે શું કરવાનું છે? તમારે એ સેન્ટેન્સ ઉપરથી એવી રીતે ક્વેશ્ચન ફોર્મ કરવાનું છે કે જે અંડરલાઇન્ડ વર્ડ્સ યા ફ્રેઝિસ છે એ એનો આન્સર હોય. થોડું પ્રેક્ટિકલી તમને ગુજરાતીમાં હું સમજાવું, કારણ કે આપ સૌ જાણો છો કે આપણી ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે અને ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ તરીકે શીખીએ છીએ. એટલે બટ ઓબ્વિયસલી ગુજરાતીમાં એક એક્ઝામ્પલ તમને આપું તો તમે ઇઝીલી સમજી શકશો, બરાબર, કે હાલે ભારતભરના કિસાનો, બરાબર, હાલે ભારતભરના કિસાનો કૃષિ કાનૂન કાયદાને લઈને હડતાલ પર ઉતર્યા છે. હાલે ભારતભરના ખેડૂતો યા ફાર્મર્સ જેને આપણે કહીએ, બરાબર, એ કૃષિ કાયદો યા કાનૂનને લઈને ધરણા પર ઉતર્યા છે. તો એ સેન્ટેન્સમાં માની લો કે તમને અંડરલાઈન આપવામાં આવે કે કૃષિ કાયદો કે કાનૂનને લઈને ધરણા પર ઉતર્યા છે એ શબ્દ સમૂહની નીચે અંડરલાઈન હોય તો આપણો પ્રશ્ન શું બનશે? ખેડૂતો, ફાર્મર્સ જે છે, શા માટે, બરાબર, ફાર્મર્સ જે છે, ભારતભરના અથવા દેશભરના ફાર્મર્સ જે છે તે હાલે
શું અથવા તો શા માટે ધરણા પર ઉતર્યા છે? બરાબર. તો અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે શિક્ષકે વિદ્યાર્થીને હોમવર્ક ન કરવા બદલ સજા કરી. શિક્ષકે વિદ્યાર્થીને હોમવર્ક ન કરવા બદલ સજા કરી. હવે માની લો કે હોમવર્ક ન કરવા બદલ એ શબ્દ સમૂહની નીચે અંડરલાઈન કરવામાં આવેલ છે. તો આપણે ક્વેશ્ચન કઈ રીતે બનશે? તો પહેલા તો આપણે સમજશું કે શિક્ષકે વિદ્યાર્થીને હોમવર્ક ન કરવા બદલ શિક્ષા કરી. તો હોમવર્ક ન કરવા બદલ એનું કારણ છે, એનું રીઝન છે, જેને લઈને શિક્ષકે એને સજા કરી. તો જ્યારે કોઈ કારણ એટલે કે રીઝનની વાત હોય ત્યારે શા માટે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ વાય, બરાબર, શિક્ષકે વિદ્યાર્થીને શા માટે સજા કરી? બરાબર. દેશભરના ફાર્મર્સ જે છે એ કૃષિ કાયદા નીતિની વિરુદ્ધમાં ધરણા પર ઉતર્યા. બરાબર. તો આમાં માની લો કે જે શબ્દોની નીચે અંડરલાઈન કરવામાં આવેલ છે એ છે દેશભરના ફાર્મર્સ. માની લો એ શબ્દ સમૂહની નીચે અંડરલાઈન છે. તો એ જ સેન્ટેન્સ ને લઈને તમારો પ્રશ્ન બદલી જશે કે કોણ કૃષિ કાયદા નીતિની વિરુદ્ધ ધરણા પર ઉતર્યા? કોણ? બરાબર. એટલે અહીંયા દેશભરના ફાર્મર્સ. તો અહીંયા હુ થી પ્રશ્ન બનશે. બરાબર. હુ થી એટલા માટે કે અહીંયા WHO હુ આપણે જે કહીએ છીએ, બરાબર, who went on strike against the agricultural laws. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે who નો ઉપયોગ એટલા માટે કર્યો છે કે અહીંયા ફાર્મર્સ ઓફ ધ કન્ટ્રી એની નીચે અંડરલાઈન કરવામાં આવેલ છે માટે. બરાબર. માટે આપણે અહીંયા પ્રશ્ન who થી કર્યું બનાવી શકીએ. who went on the strike, okay, against the government, against the agricultural laws, policy of the government, તો the farmers. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે એક જ સેન્ટેન્સ ના કોઈ પણ શબ્દ યા શબ્દ સમૂહની નીચે અંડરલાઈન કરી એકનો એક સેન્ટેન્સ અનેક રીતે આપણે પ્રશ્નમાં એને કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર. એ જ ઉદાહરણ જે આપણે અગાઉ જોયેલું એ પ્રમાણે કે ત્યારે પહેલા સેન્ટેન્સનું જે આપણે ઉદાહરણ લીધું એમાં કોની નીચે તમને અંડરલાઈન આપવામાં આવેલ છે? તો કે તમને જે શબ્દ કે શબ્દ સમૂહની નીચે અંડરલાઈન આપવામાં આવેલ છે એ છે કૃષિ કાયદા નીતિ ના વિરોધ માટે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, કયા શબ્દ યા શબ્દ સમૂહની નીચે અંડરલાઈન છે? તો કે દેશભરના ફાર્મર્સ દેશના કૃષિ કાયદા નીતિની વિરુદ્ધમાં ધરણા પર ઉતર્યા. તો હવે આપણે અહીંયાથી એવો પ્રશ્ન બનાવી શકીએ કે દેશભરના ફાર્મર્સ
શા માટે ધરણા પર ઉતર્યા? યા બીજી રીતે તમને ક્વેશ્ચન ફ્રેમ કરવો હોય તો તમે એમ પણ કરી શકો છો કે દેશભરના ફાર્મર્સ જે છે, બરાબર, તો દેશભરના ફાર્મર્સ સરકાર વિરુદ્ધ શું કર્યું યા સરકાર વિરુદ્ધ કઈ રીતે ગયા? તો એક જ સેન્ટેન્સમાંથી તમે એક કરતા વધુ ક્વેશ્ચન્સ જે છે એ ફ્રેમ કરી શકો છો. હવે એનો મુખ્ય આધાર જે છે એ શાના પર રહેલો છે? તો જે શબ્દ કે શબ્દ સમૂહની નીચે અંડરલાઈન આપવામાં આવે છે તમારે એને ખાસ સમજવાનું. અહીંયા મેં બે એક્ઝામ્પલ્સ લખ્યા છે વધારાના તમારા માટે. ઇંગ્લિશમાં છે અને આપણે ઇંગ્લિશમાં જ આન્સર લખવાના છે. આ તો તમને સરળતાથી સમજી શકો એટલા માટે બે એક્ઝામ્પલ મેં ગુજરાતીમાં આપ્યા છે. નાઉ લેટ્સ પ્રોસીડ in English examples. Bridges was hospitalized for severe dietary problem. શું છે સ્ટેટમેન્ટ? Bridges was hospitalized for severe dietary problem. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે આપણને 100% ગુજરાતી સમજાવવું જોઈએ. હા, એટલું જરૂર છે કે તમે મેક્સિમમ જેટલું તમારા પાસે વોકેબ્યુલરી સારું અને જેટલું તમે એ સેન્ટેન્સનું મીનિંગ વધુમાં વધુ સમજી શકો એટલું તમે ઈઝીલી કોઈ પણ ક્વેશ્ચન જે છે એ ફ્રેમ કરી શકો છો. બરાબર? હવે અહીંયા તમે જોઈ શકો છો કયા શબ્દોની નીચે અંડરલાઈન આપવામાં આવેલ છે? ફોર સિવિયર ડાયટરી પ્રોબ્લેમ. કોઈ પણ ડાયટરી પ્રોબ્લેમને લઈને. હવે અહીંયા ફોર જે છે વિદ્યાર્થી મિત્રો એક કારણ, રીઝન બતાવે છે. બીકોઝ જેવો અર્થ બતાવે છે. બરાબર છે? સિન્સ કે ફોર આ બધા જે છે ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, બરાબર, આ બધા જે ફ્રેઝ પ્રેપોઝિશન્સ જે છે એ બધા રીઝન્સ બતાવે છે. હવે Bridges was hospitalized for severe dietary problem. તો તમને ચાર ઓપ્શન આપવામાં આવેલા હશે. એ ચાર ઓપ્શનમાંથી ત્રણ ખોટા છે એ તો આપણે જાણીએ છીએ. આપણે સીધું સાચા ઓપ્શન ઉપર ટાર્ગેટ કરવાનું છે અને સીધા સાચા ઓપ્શન ઉપર તો અને તો જ તમે ટાર્ગેટ કરી શકશો કે જો તમે જે ફ્રેઝની નીચે અંડરલાઈન આપવામાં આવેલ છે એને તમે સમજી શક્યા તો. ફોર સિવિયર ડાયટરી પ્રોબ્લેમ, સખત ડાયટરી પ્રોબ્લેમને લીધે, સખત ડાયટરી પ્રોબ્લેમને કારણે. તો જે ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી જે વાય વાળું ઓપ્શન જે છે એ આપણું ફાઇનલ અને સાચું ઓપ્શન છે. જરૂર એટલું છે કે ક્રિયાપદને થોડું રિફર કરી લેવાનું અને એ પણ કઈ પરિસ્થિતિમાં કે તમને કન્ફ્યુઝ કરવા માટે વાય થી જ ચારે ચાર ઓપ્શન આપવામાં આપી દે. બરાબર? તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો અહીંયા. બરાબર? કારણ કે ચારે ચાર ઓપ્શન વાય થી છે. તો આવી પરિસ્થિતિમાં સાચી ચાર ઓપ્શનમાંથી સાચા ઓપ્શન પર જવા માટે વાય તો આપણે સમજ્યા કે આવે જ છે. હવે એના પછીની બીજી અગત્યની વસ્તુ છે એમાં ઉપયોગમાં લેવામાં આવેલ ક્રિયાપદ. જો એને તમે ટાર્ગેટ કરશો પ્રોપરલી તો સમજી લેજો તમે સાચા આન્સર સુધી પહોંચી ગયા. જેમ કે ઉપરના સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો ક્રિયાપદ છે was hospitalized. સાદા ભૂતકાળનું પેસિવ ક્રિયાપદ અહીંયા આપેલું છે. બરાબર? was કે were plus V3 નો જ્યારે ઉપયોગ થાય ત્યારે સાદા ભૂતકાળ પેસિવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો why was Bridges hospitalized? તો એનો જવાબ શું આવે? Bridges was hospitalized for severe dietary problem. પણ યાદ રાખજો તમારે અહીંયા આન્સર નથી લખવાનો. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરતા હોય છે? ક્વેશ્ચન ફ્રેમ કરતા હોય છે અને આન્સર લખતા હોય. નહીં. બરાબર? સૂચના ને તમે ફોલો કરો. તમારે જસ્ટ ક્વેશ્ચન જ ફ્રેમ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? કોઈ જવાબ નથી આપવાનો, ક્વેશ્ચન બનાવવાનો છે. Why was Bridges hospitalized
હોસ્પિટલાઇઝડ. બસ આ થયો તમારો ક્વેશ્ચન, જેના આન્સરમાં તમે શું કહી શકો કોઈને? Bridges was hospitalized for severe dietary problem. બરાબર? ચલો, let's go ahead for the second example. Any kind of weakness disturbs the emotions. Any kind of weakness disturbs the emotions. કોઈ પણ પ્રકારની જે વીકનેસ જે છે એ આપણી ઇમોશન્સ ને પણ ડિસ્ટર્બ કરે છે. બરાબર? એવું આયુર્વેદ સાયન્સ માને છે. હવે અહીંયા જો કોની નીચે અંડરલાઈન કરવામાં આવેલ છે? disturbs the emotions. આપણી ઇમોશન્સ જે છે, બરાબર, એને ડિસ્ટર્બ કરે છે. બરાબર? શું કહેવા માંગે છે? disturbs the, તમે અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? disturbs the emotions. આપણી ઇમોશન્સ જે છે, બરાબર, એને આપણી લાગણી, આપણી ભાવનાઓને ડિસ્ટર્બ કરે છે. તો હવે અહીંયા કઈ રીતે પ્રશ્ન બની શકે? તો તમે જોઈ શકો છો, સીધું અને સરળ સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રકારની વીકનેસ શું સર્જે છે. બરાબર? શું પ્રશ્ન બની શકે અહીંયા? અથવા બનશે, કોઈ પણ પ્રકારની વીકનેસ જે છે એ શું સર્જે છે? What does any kind of weakness do? જુઓ, બરાબર, પહેલા what નો ઉપયોગ થશે. what નો ઉપયોગ શા માટે એ તો તમે સમજી શકો છો કે અહીંયા શું છે? કોઈ હકીકતનો ઉલ્લેખ થયો છે. જ્યારે કોઈ આ પ્રકારે કોઈ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હોય ત્યારે હંમેશા પ્રશ્ન what થી બને. disturbs the emotions. ઇમોશન્સ ડિસ્ટર્બ કરે છે. શું ડિસ્ટર્બ કરે છે? કોની નીચે અંડરલાઈન છે તો કે ઇમોશન્સ જે છે, બરાબર, એ હ્યુમન ઇમોશન્સ ડિસ્ટર્બ કરે છે. તો શું ડિસ્ટર્બ કરે છે? આ પ્રકારે તમે ક્વેશ્ચનને ફ્રેમ કરી શકો છો. એટલે એની કાઇન્ડ ઓફ વીકનેસ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. અહીંયા disturbs the emotions ની નીચે અંડરલાઈન છે એટલે બટ ઓબ્વિયસ છે આપણો ક્વેશ્ચન what થી બનશે. what, ત્યાર પછી મૂળ ક્રિયાપદ મગને જોવાનું કયું છે? disturbs. તો disturbs છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એમાંથી આપણે does ને લેવું પડશે. જો disturb છે તો એમાંથી આપણે do ને લેવું પડશે. જો disturbed છે તો એનામાંથી આપણે did ને લેવું પડશે. જો have disturbed કે has disturbed છે તો એમાંથી have કે has જે છે એને આપણે અલગ લેવા પડશે. બરાબર? તો what does સમજાય છે? બરાબર? અહીંયા પહેલા આપણે શું લેશું? what, ત્યાર પછી does, ત્યાર પછી next any kind of weakness અને છેલ્લે do. બરાબર? તો what does any kind of weakness do? આ તમારો સચોટ જે છે એ ક્વેશ્ચન ફ્રેમ થયો છે અને એના આન્સરમાં આપણે શું કહી શકીએ? એની કાઇન્ડ ઓફ વીકનેસ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા હશો, બરાબર, કે કઈ રીતે આપણે કોઈ ક્વેશ્ચન જે છે એને ફ્રેમ કરવાનું છે. બરાબર? હવે you are requested to write down the examples that we have seen so far અને હજુ થોડી પ્રેક્ટિસ આપણે જોઈ લઈએ ત્યાર પછી તમે પણ આ પ્રકારના એક્ઝામ્પલ્સ સોલ્વ કરશો તો અને તો જ તમને ગ્રીપ આવશે. બરાબર? સો યુ આર રિક્વેસ્ટેડ ટુ નોટ ઇટ ડાઉન.